અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hello students, welcome to our channel Excellence Academy. Hope you are all hale and hearty. Today we will learn Unit 3, an interview with અરુણ કૃષ્ણમૂર્તિ. આજે આપણે અરુણ કૃષ્ણમૂર્તિનો જે ત્રીજા નંબરનો પાર્ટ છે આપણો એનો પાર્ટ 2 જોવાના છીએ મિત્રો. પહેલા પાર્ટમાં તમે જોયું તો આપણે 10 પ્રશ્નો જોયા હતા અને ભાષાંતર પણ જોયું હતું પાઠનું. આગળ વધીએ હવે એનાથી આપણે. આગળના પ્રશ્નમાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પૂછે છે અરુણને કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, એટલે કે તમારી શાળા અને તમારી કોલેજે તમારા આ પર્યાવરણ પ્રત્યેનો જે તમારો રસ છે એને કેવી રીતે આગળ વધાર્યો, એટલે કે તમારા રસને આગળ વધારવામાં તમારી સ્કૂલ અને તમારી કોલેજનો શું ફાળો છે. તો એના જવાબમાં અરુણ કહે છે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ, એટલે કે મારી શાળા અને મારી કોલેજ બંનેમાં હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી અથવા તો લીલોતરી હતી. એન્ડ બોથ વર હોમ, અને એ બંને જગ્યા ઘર હતી ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. સેવરલ એટલે વિવિધ, ઘણા બધા, અધર લાઈફ ફોર્મ્સ એટલે બીજા જીવો માટેનું ઘર પણ હતું મારી શાળા અને મારી કોલેજ. બરાબર. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, અને આ વસ્તુએ મને સમજાવ્યું ધેર ઇમ્પોર્ટન્સ, તેમનું મહત્ત્વ, પ્રાણીઓનું મહત્ત્વ, એ જીવોનું મહત્ત્વ શું છે તે આ વસ્તુએ મને સમજાવ્યું, મારી શાળા અને મારી કોલેજે મને સમજાવ્યું. પછી બીજું અરુણ શું સમજ્યો છે કે હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે તેનું રક્ષણ કરવાની જરૂર છે એ વસ્તુ પણ અરુણને એની શાળા અને એની કોલેજે સમજાવી. ધીઝ એનિમલ્સ, આ પ્રાણીઓ, આર ઓન ધેર ઓન, પોતાની જાતે, ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ હોય છે, હંમેશા કાર્યશીલ હોય છે, ક્રિયાશીલ હોય છે. ઓન ધ મૂવ, ઓન ધ મૂવ એટલે હરતા ફરતા હોય છે. એન્ડ નેવર લેઝી, અને કદી આળસુ નથી હોતા, કદી આળસ નથી કરતા. ઇટ ઇઝ સો પોઝિટિવ, તે કેટલું બધું હકારાત્મક છે, કેટલું બધું પોઝિટિવ છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેમની પાસેથી પુષ્કળ શીખવાનું છે કે પ્રાણીઓ કદી પણ આળસુ નથી હોતા, હંમેશા હરતા ફરતા હોય છે. બરાબર. તેમનો ખોરાક પોતાની જાતે શોધે છે અને હંમેશા એક્ટિવ હોય છે. તો આપણે પણ એક મનુષ્ય તરીકે આ પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવાનું છે. બરાબર, જેમ અરુણ શીખ્યો છે. તો મિત્રો આ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 11, વોટ ડીડ અરુણ રિયલાઇઝ, અરુણને શું સમજાયું ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ, તેની શાળા અને કોલેજમાં જે હરિયાળી હતી તેનાથી એને શું સમજાયું છે. તો એનો જવાબ લખીશું ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. આટલું આપણને સવાલમાં આપેલું છે. ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ, તેની શાળા અને કોલેજમાં જે હરિયાળી કે જે લીલોતરી હતી તેના પરથી અરુણ રિયલાઇઝડ, અરુણને સમજાયું અથવા અરુણને અહેસાસ થયો ધેર ઇમ્પોર્ટન્સ, તેમના મહત્ત્વનો. હાઉ બ્યુટીફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે એ પણ એને સમજાયું. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે તેનું રક્ષણ કરવાની જરૂર કેમ છે એ પણ અરુણને સમજાઈ ગયું. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12, વાય ડઝ અરુણ સે ધેટ, શા માટે અરુણ કહે છે કે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ, આપણે પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવાનું છે, એવું અરુણ શા માટે કહે છે. તો એનો જવાબ લખીશું અરુણ સેઝ ધેટ. અહીંયા ડઝ આપ્યું છે મિત્રો, એટલે આપણે સેનું કરવું પડશે, સેઝ. બરાબર. તો અરુણ સેઝ ધેટ, અરુણ કહે છે કે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ એનિમલ્સ, આપણે ઘણું બધું શીખવાનું છે, શીખવા જેવું છે પ્રાણીઓ પાસેથી. આટલું સવાલમાં આપેલું છે આપણને. ત્યારબાદ આપણે બીકોઝથી જવાબ જોડીશું. બીકોઝ, કારણ કે ધે આર ઓન ધેર ઓન, તેઓ તેમની જાતે, ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેમનો ખોરાક શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, તેઓ હંમેશા ક્રિયાશીલ હોય છે, સક્રિય હોય છે. ઓન ધ મૂવ, હરતા ફરતા હોય છે. એન્ડ નેવર લેઝી, અને કદી આળસ નથી કરતા, અથવા તમે કદી એને આળસુ બેસેલા જોશો નહીં. એટલા માટે આપણે આ બધું જ પ્રાણીઓ પાસેથી શીખવા જેવું છે. ઓકે મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ તેને આગળનો સવાલ પૂછે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન, શું તમે કોઈ ખચકાટ અનુભવ્યો ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, એક સારો પગાર ચૂકવતી જોબ તમે છોડી દીધી તો એમાં તમને કોઈ ખચકાટ થયો. એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, અને તમે પૂર્ણ સમય માટે, અને તમે પૂરેપૂરા સમય માટે તમારા આ સાહસમાં તમે ઝંપલાવ્યું છે. બરાબર.
પ્રકૃતિ કે પર્યાવરણનું રક્ષણ કરવામાં તમે ઝંપલાવ્યું છે અને તમે એક સારો પગાર ચૂકવતી તમારી જોબ છોડી દીધી છે, તો શું તમને એમાં કોઈ ખચકાટ થયો? તમારું મન કચવાયું? વોટ વર ધ ઓપ્શન્સ? શું હતા વિકલ્પો? યુ વેઇડ, તમે વિચારેલા, બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન, તમે તમારા નિર્ણય પર આવ્યા એ પહેલાં તમે શું વિકલ્પો વિચારેલા હતા? તો એના જવાબમાં અરુણ કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ એટલે કે તે હંમેશા સારી બાબત હોય છે. ટુ ડિસાઇડ, નક્કી કરવું. ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ, તમે ખરેખર જે કરવા માંગો છો અથવા તમને ખરેખર જે કરવામાં મજા આવે છે એના પક્ષમાં વિચારવું હંમેશા સારી વાત હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં મારી જોબ છોડી દીધી ગૂગલમાં, બટ પરંતુ આઈ સ્ટીલ કીપ ઇન ટચ, હું હજુ પણ સંપર્કમાં છું. વિથ માય ફ્રેન્ડ્સ ધેર, મારા જે મિત્રો છે ત્યાં હું હજી પણ એ મારા મિત્રોના સંપર્કમાં છું. સો તેથી ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, તેથી માત્ર મારી જે ફરજ હતી ગૂગલ પર જ્યારે હું જોબ કરતો હતો ત્યારની જે મારી ફરજો હતી હેવ કમ ટુ એન એન્ડ, માત્ર એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા જે ભાવનાત્મક સંબંધો છે મારા મિત્રો સાથેના એ તો યથાવત છે. બરાબર. તો આ પેરેગ્રાફ પરથી આપણે સવાલ જોઈશું. સવાલ નંબર 13. વાય ડઝ અરુણ સે ધેટ, શા માટે અરુણ કહે છે કે ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, કે માત્ર ગૂગલ પર તેની ફરજો પૂરી થઈ છે? તો એના જવાબમાં આપણે લખીશું અરુણ સેઝ ધેટ. ડઝ આપ્યું છે એટલા માટે સેનું આપણે કરવું પડશે સેઝ. અરુણ સેઝ ધેટ, અરુણ કહે છે કે ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, આટલું આપણને ક્વેશ્ચનમાં આપેલું છે એના પરથી આપણે લખવાનું છે. જોડીશું આપણે બીકોઝથી. બીકોઝ કારણ કે હી ઇઝ સ્ટીલ ઇન ટચ, હી ઇઝ સ્ટીલ ઇન ટચ, તે હજુ પણ ટચમાં છે એટલે કે સંપર્કમાં છે. વિથ હિઝ ફ્રેન્ડ્સ ધેર, ત્યાં તેના મિત્રો છે એના સંપર્કમાં છે. આપણને પેરેગ્રાફમાં આપેલું વિથ માય ફ્રેન્ડ્સ, તો એ માય ફ્રેન્ડ્સનું આપણે અહીંયા અરુણ પ્રમાણે હિઝ ફ્રેન્ડ્સ કરવું પડે મિત્રો. બરાબર. આ ફેરફાર તમારે જોઈ લેવાના છે ખાસ, જેથી કરીને તમારો જવાબ કમ્પ્લીટલી પૂરેપૂરો સાચો થાય. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ અરુણ કહે છે આઈ અન્ડરસ્ટુડ ધેટ, હું સમજી ગયો હતો કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, કે મારે મારી જોબ છોડવી જ પડશે. એટ ધેટ મિનિટ ઇન 2010, 2010માં જ્યારે મેં નિર્ણય કર્યો ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે મારે મારી જોબને છોડી જ દેવી પડશે, એ મને સમજાઈ ગયું હતું. ઓર એલ્સ એટલે નહીંતર. આઈ વુડ નેવર બી ડેરિંગ, નહીંતર મને કદી હિંમત નહીં થાય. ઇનફ ટુ ડૂ સો, ઇનફ એટલે પૂરતી, નહીંતર મને મારું કામ પાર પડવાની હિંમત નહીં થાય. બરાબર. એવું તે કહે છે કે તેને 2010માં સમજાઈ ગયું હતું. સો આઈ કુડ નોટ સિટ બેક, તેથી હું નહોતો બેસી શકતો. એન્ડ એન્જોય લાઈફ, અને હું જિંદગીને પણ નહોતો માણી શકતો. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, જ્યારે પર્યાવરણીય નુકસાન વોઝ હેપનિંગ, થઈ રહ્યું હોય. ઓન સચ અ લાર્જ સ્કેલ, આટલા મોટા પ્રમાણમાં જ્યારે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું કેવી રીતે બેસી શકું આરામથી, અને હું કેવી રીતે લાઈફને એન્જોય કરી શકું, એવું કહે છે અરુણ. અરુણ કહે છે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, હું કંઈક કરવા માગતો હતો. એન્ડ ધેટ સમથિંગ, અને એ જે મારે કંઈક કરવું હતું, નીડેડ માય ફૂલ અટેન્શન, એના માટે જરૂર હતી મારા પૂરેપૂરા ધ્યાનની, પૂરેપૂરી એકાગ્રતાની. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી મેં EFI માટે થઈને ગૂગલને અલવિદા કહી દીધું, ગૂગલ છોડી દીધું. બરાબર મિત્રો. તો પેરેગ્રાફ પરથી આપણે સવાલ જોઈશું. સવાલ નંબર 14. વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ, અરુણે શા માટે તેની જોબ છોડી દીધી, શા માટે એની નોકરી છોડી દીધી? તો પર્યાવરણ માટે થઈને એણે નોકરી છોડી દીધી છે. બરાબર. તો અરુણ ક્વિટ હિઝ જોબ, અરુણે તેની જોબ છોડી દીધી. અહીંયા ક્વિટનું ભૂતકાળ ક્વિટ જ થશે મિત્રો. બરાબર. એટલે કોઈ મિત્ર એને ઈડી ના લગાડતા. અરુણ ક્વિટ હિઝ જોબ, અરુણે તેની જોબ છોડી દીધી. બિકોઝ કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ સિટ બેક, તે બેસી રહેવા નહોતો માગતો. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, જ્યારે પર્યાવરણીય નુકસાન વોઝ હેપનિંગ, થઈ રહ્યું હોય. ઓન અ લાર્જ સ્કેલ, વિશાળ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં જ્યારે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે અરુણ કેવી રીતે બેસી રહે? બરાબર. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એને આગળનો સવાલ પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો, લોકો ફેંકે છે
ઇન્ટુ વોટર બોડીઝ. જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, એટલે કે તમે આ કચરાનો જ્યારે નિકાલ કરો છો ત્યારે એ ક્રિયાને તમે કેવી રીતે પહોંચી વળો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, તમે જ્યારે જળાશયને સાફ કરો છો ત્યારે આ કચરો કાઢવા માટે તમે શું કરો છો અને તમે એને કઈ રીતે પહોંચી વળો છો, એની સાથે તમે કેવું ડીલ કરો છો, કેવો વ્યવહાર કરો છો. તો એના જવાબમાં અરુણ કહે છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર, દરેક વસ્તુ ફેંકવામાં આવે છે તળાવોમાં, જળાશયોમાં. ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, બાળકના બાળોતિયાથી લઈને ઘસાઈ ગયેલા સ્લીપર પણ લોકો ફેંકે છે તળાવોની અંદર. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, અમને દરેક વસ્તુ જોવા મળે છે અમારા તળાવોમાં. બરાબર, કેટલી શરમની વાત કહેવાય મિત્રો કે આપણે પાણી જેવી અગત્યની વસ્તુને આ રીતે પ્રદૂષિત કરી દઈએ છીએ. અરુણ કહે છે ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ જ ચિંતાજનક છે. બિકોઝ, કારણ કે ઇટ ઇઝ વોટર, તે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ તો જિંદગીનો આધાર છે, જિંદગીનો પાયો છે પાણી. પાણી વગર તો કોઈને ચાલવાનું જ નથી, આપણે બધા જ જાણીએ છીએ. હાઉ કેન વી નોટ કેર, આપણે કેમ કાળજી નથી લેતા. ફોર ધીઝ વોટર બોડીઝ, આ જળાશયોની આપણે કાળજી કેમ નથી લેતા. વી યુઝ ધીસ ગાર્બેજ, અરુણ કહે છે કે અમે જે આ કચરો પાણીમાંથી કાઢીએ છીએ એનો અમે ઉપયોગ કરીએ છીએ ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે કે જમીનમાં પુરાણ કરવું, જમીનને પૂરવી. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર, અને અમે એ રીતે જમીનનું પુરાણ કરીએ છીએ કે જેનાથી નો ઓર મિનિમલ એક્સપોઝર, નહિવત અથવા તો ન્યૂનતમ ખુલ્લું રહે ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણમાં એ કચરો કાં તો ન્યૂનતમ રહે, દેખાય નહીં, ઓછો દેખાય, અથવા તો સાવ ન દેખાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ. વી એન્શ્યોર ધેટ, અમે ખાતરી આપીએ છીએ કે ધ લેક એરિયા, તળાવનો જે વિસ્તાર છે એ વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ, અને જળાશયો, આર ફ્રી ઓફ ગાર્બેજ, કચરાથી મુક્ત રહે. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ, એન્ડ સ્નેક્સ, અને જે સાપ રહેતા હોય છે એ બધા જ કેન લીવ ઇન પીસ, શાંતિપૂર્વક રીતે અહીં રહી શકે. અમે એ વસ્તુનો પણ ધ્યાન રાખીએ છીએ, અમે ખાતરી કરી લઈએ છીએ. બરાબર, તો આ પેરેગ્રાફ પરથી પ્રશ્ન જોઈશું આપણે. પ્રશ્ન નંબર 15, બહુ જ સરળ પ્રશ્ન છે. વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ, તળાવોમાં શું ફેંકવામાં આવે છે. તો આપણે ફર્સ્ટ લાઇનમાં જોયું હતું મિત્રો કે ડાયપરથી લઈને ઘસાઈ ગયેલા સ્લીપર સુધી દરેક વસ્તુ ફેંકવામાં આવે છે. તો આન્સર છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. બરાબર, ફર્સ્ટ લાઇન તમે જોઈ શકો છો અરુણના જવાબની, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. સવાલમાં ઇઝ હતું, પરંતુ હવે આપણી વસ્તુઓ બહુવચન થઈ ગઈ છે એટલે આપણે આર લખીશું. આર થ્રોન ઇન લેક્સ, તળાવોમાં ફેંકવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ, આપણે શા માટે જળાશયોની કાળજી લેવી જોઈએ. શુડ વી આપ્યું છે એટલે જવાબમાં આપણે કરીશું વી શુડ. ઓકે, તો જવાબ બનશે વી શુડ કેર ફોર વોટર બોડીઝ, આપણે જળાશયોની કાળજી લેવી જોઈએ. બિકોઝ, કારણ કે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, પાણી જિંદગીનો આધાર છે. બરાબર, એટલા માટે આપણે જળાશયોની કાળજી લેવી જોઈએ. બરાબર મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. સવાલ નંબર 17, વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર વાય, અરુણ અને તેની ટીમ શું ખાતરી રાખે છે અને શા માટે. તો આ સવાલનો જવાબ તમને મળી જશે છેલ્લી 2-3 લાઇનમાં, જેમાં આપેલું છે વી એન્શ્યોર. વીના બદલે આપણે લખવું પડશે અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર. ઓકે, તો અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર, અરુણ અને તેની ટુકડી ખાતરી આપે છે કે ખાતરી રાખે છે ધેટ કે ધ લેક એરિયા, તળાવોનો વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ્સ, અને જળાશયો, આર ફ્રી ઓફ ગાર્બેજ, કચરાથી મુક્ત રહે. સો ધેટ, જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, પક્ષીઓ, દેડકાઓ અને સાપ કેન લીવ ઇન પીસ, શાંતિથી રહી શકે. બરાબર મિત્રો, તો આ છે આપણા યુનિટ 3નો પાર્ટ 2. ફરી મુલાકાત કરીશું આપણે આગળના પાર્ટ 3માં. યુનિટ 3નો પાર્ટ 3 હજી બાકી છે, જે તમે નેક્સ્ટ વિડીયોમાં જોશો. ત્યાં સુધી હેવ અ નાઇસ ટાઈમ સ્ટુડન્ટ્સ. આપનો દિવસ શુભ રહે. ગુડ બાય.